તો વડોદરાના ડભોઈ તાલુકાના ગામોમાં પૂરે ભારે તારાજી સર્જી છે। દેવ ડેમ ઢાઢર નદીના પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે। પૂરના પાણી ગામમાં ઓસર્યા, પરંતુ ખેતરો હજુ પણ તરબોળ જોવા મળ્યા છે। 15 ગામની જમીનોમાં કૃષિ પાકો પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે। શાકભાજી પકવતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડાંગર, ચણા, સોયાબીન જેવા પાક પણ ધોવાઈ ગયા છે। વીજ પોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। તો કડોદરા, અંગુઠણ, નવાપુરા અને રાજલીમાં વીજ સેવા ખોરવાઈ ગઈ છે। દર વર્ષે સર્વે કરી વળતર ન ચૂકવાતું હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે। ચાલુ વર્ષે પણ તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવેલું છે એ પાણી એટલું બધું આવેલું છે કે જેની કોઈ હદ નહીં। ગામમાં પણ પાણી પેસી ગયું છે અને કેટલા ઘરોમાં પણ પાણી પેસી ગયેલું છે અને એનીમય જે પાક છે જેવા કે કારેલીના મંડપ છે તે પણ પડી ગયા છે। સોયાબીન છે, કપાસ છે, તુવેર છે, પછી જે ડાંગર છે મેન પાક અમારો તે પણ પડી ગયો છે। એની ઉપર આજે પણ પાણી છે। આજે પણ એમ સમજો કે ભાઈ એક ઘૂંટણ ઉપરની પાણી છે। ખેતીમાં મરચી છે, કેળ છે, જે નવું વાવેતર કરેલું છે જે એની અંદર ખાસું એવું નુકસાન છે। કારેલી છે, કારેલીના લોકોના મંડપ પડી ગયા છે। જે લોકોને સારું એવું વળતર મળતું હતું કારેલીના પાકમાંથી શાકભાજીના, એ શાકભાજી ટોટલ જ લોસ ગયું છે અત્યારની સ્થિતિમાં। સરકાર પાસે અમને એ જ અપેક્ષા છે કે ખેડૂતોએ જે લોન લઈને દેવું કરીને જે પોતાનો પાક કરેલો છે એ પાકનું યોગ્ય વળતર મળે અને તાત્કાલિક તેની ચૂકવણી કરવામાં આવે તો ખેડૂત ફરી બેઠો થઈ શકે એમ છે। ડેમોમાંથી અને નદીઓમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેને લઈને નદી કિનારાના જે 15 ગામો છે તેમાં ભારે તબાહી મચાવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જે ખેડૂતો હાલ પોતાની ખેતરમાં આવી અને ખેડૂતોનો જે પાક છે તે મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો જે તમામ જે પાક છે તે હાલ ખલાસ થઈ ગયા છે। ખેતરોમાં હજુ પણ 3-3, 4-4 ફૂટ જેટલા પાણી ખેતરોમાં જોવા મળી રહ્યા છે અને ખેતરોમાં જે નાખેલો પાક હતો એ પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે। તેને લઈને ખેડૂતો હવે એક રાહ જોઈને બેઠા છે સરકાર પાસે કે ક્યારે તેમને વળતર મળશે। સરકાર જો એનું કમ્પ્લીટ સર્વે કરવામાં આવે તો આ ખેડૂતોને પોતાનું જે વળતર છે તે મળી શકે। હસન ખત્રી, TV9, ડભોઈ।